આપણે આગળના લેક્ચરમાં માનવ આંખ અને તેની રચના જોઈ કે જે ખૂબ જ અગત્યનો ટોપિક છે. જો માનવ આંખ અને તેની રચના જો તમે વ્યવસ્થિત ટોપિક ક્લિયર કરશો તમને આ ચેપ્ટર છે ખૂબ જ સરળતાથી છે એ તમે લખી શકશો. તો હવેનો ટોપિક છે આંખની સમાવેશ ક્ષમતા. તો નજીકની તેમજ દૂરની વસ્તુનું પ્રતિબિંબ છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ એને આપણે આંખની સમાવેશ ક્ષમતા છે એ કહી શકાય. આપણે કાલે માનવ આંખ અને તેની રચનામાં જોયું કે પ્રતિબિંબ છે એ સ્ફટિકમય લેન્સ કે જેનું બીજું નામ છે નેત્રમણિ એ પ્રતિબિંબ છે એ નેત્રપટલ અથવા તો રેટિના પર રચે છે. હવે સ્ફટિકમય લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં પોતે જાતે ફેરફાર કરી શકે અથવા તો આપણે જોયું કે સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણિ અથવા તો સ્ફટિકમય લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. સ્ફટિકમય લેન્સ અને નેત્રમણિની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય તો આપણે કાલે સૂત્ર જોયું કે P = 1/f, જ્યાં f શું છે કેન્દ્ર લંબાઈ અને p શું છે લેન્સનો પાવર. કેન્દ્ર લંબાઈ વધે તો પાવર ઘટે અને કેન્દ્ર લંબાઈ ઘટે તો પાવર વધે. એટલે નેત્રમણિ અથવા તો સ્ફટિકમય લેન્સની પોતાની જે ક્ષમતા છે કે જે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે એ નેત્રમણિ કે સ્ફટિકમય લેન્સની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે, જેના કારણે આપણે નજીકની કે દૂરની વસ્તુ છે એ સરળતાથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે આંખનું નજીકનું બિંદુ અથવા એનું બીજું નામ છે લઘુત્તમ અંતર અને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. જે લઘુત્તમ અંતરે આપણે લેન્સ વડે સ્ફટિકમય લેન્સ વડે કોઈ પણ જાતના તણાવ વગર વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ તેને આંખનું નજીકનું બિંદુ, લઘુત્તમ અંતર અને સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહેવામાં આવે છે. આંખનું લઘુત્તમ અંતર છે 25 સેન્ટીમીટરનું હોય છે કે જે MCQ માં પણ પૂછાઈ શકે છે. આપણી આંખથી કોઈ પણ વસ્તુ 25 સેન્ટીમીટર સુધી દૂર પડેલી હોય ત્યારે આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એટલે 25 સેન્ટીમીટરનું અંતર છે જે આંખનું લઘુત્તમ અંતર કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આંખનું દૂરનું બિંદુ કે દૂરના જે અંતર સુધી આપણે કોઈ પણ જાતના તણાવ વગર સ્પષ્ટપણે વસ્તુને જોઈ શકીએ તેને આંખનું દૂરનું બિંદુ કહેવામાં આવે છે. આંખનું દૂરનું બિંદુ છે કેટલું હોય છે તો કે અનંત અંતરે હંમેશા આંખનું દૂરનું બિંદુ રહેલું હોય છે કે જે MCQ માટે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ જોઈએ કે બે આંખ શા માટે આવેલી હોય છે. જો માણસને એક આંખ આપેલી હોય તો 150 ડિગ્રી સુધીનું જ અંતર જોઈ શકે, પણ જ્યારે આપણને બે આંખ આપેલી છે તો બે આંખ વડે 180 ડિગ્રી જેટલું અંતર છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. 180 ડિગ્રી થઈ જાય તો શું થાય તો કે આંખનો જોવાનો વિસ્તાર છે ખૂબ જ વધી જાય. બે આંખ વડે આપણે જાખી વસ્તુને પણ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. બે આંખ વચ્ચે ખૂબ જ ઓછા સેન્ટીમીટરનું અંતર આવેલું હોય છે. બે આંખ વડે આપણે જુદી જુદી વસ્તુને જોઈએ છીએ એના પ્રતિબિંબનું મગજ વડે શું કરવામાં આવે છે એનું સંયોજન કરવામાં આવે છે, જેના કારણે આપણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પછીનો ટોપિક છે મોતિયો અને તે કેવી રીતે દૂર થાય છે. મોતિયો શબ્દથી આપણે બધા પરિચિત છીએ કે મોટી વ્યક્તિની ઉંમરમાં શું થાય છે તો કે આંખનો નેત્રમણિ હોય, સ્ફટિકમય લેન્સ હોય તેમાં દુધિયા રંગનું અથવા તો વાદળછાયું પડ જામી જાય છે, જેના કારણે શું થાય છે કે વ્યક્તિ અંશતઃ અથવા તો સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવે છે. તેને આંખનો મોતિયો કહેવામાં આવે છે. આપણને સૌને ખ્યાલ છે કે મોતિયો છે એ સર્જરી દ્વારા ડોક્ટર છે જે તે કેન્દ્ર લંબાઈ અને પાવરનો લેન્સ ગોઠવી મોતિયોની ખામીનું નિવારણ સર્જરી વડે કરી શકાય છે. દ્રષ્ટિની ખામીઓ એટલે આંખની ખામીઓ કેટલી છે અને એના કેટલા પ્રકાર છે એની વિશે આપણે જોશું કે જે દરેક ટોપિક છે ખૂબ જ અગત્યના છે. એમાં પહેલી ખામી છે માયોપિયા અથવા બીજું નામ છે લઘુ દ્રષ્ટિની ખામી. તો હવે આપણે જોશું લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને તેનું નિવારણ. આપણે માનવ આંખની રચનામાં જોયું કે સ્ફટિકમય લેન્સ અને નેત્રમણિ છે એ નેત્રપટલ પર પ્રતિબિંબ રચે તો જ આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ. જો નેત્રપટલ કરતા આગળ અથવા નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચે તો આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. એના આધારે આંખની ખામીઓને ગણવામાં આવે છે, જેમાં આવશે લઘુ દ્રષ્ટિની ખામીઓ, ત્યારબાદ આપણે જોશું ગુરુ દ્રષ્ટિની ખામીઓ. તો લઘુ દ્રષ્ટિની ખામીઓ એટલે નામ ઉપરથી શું થાય, લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે આપણને એમ થાય કે નજીકની વસ્તુ જોઈ શકાતી નથી, પણ નામ કરતા ઊંધું છે એ રીતે યાદ રાખજો કે લઘુ
નથી. પહેલી આકૃતિ આપી છે કે આપણે ક્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ એના માટેની આકૃતિ છે. તો આપણે આગળ જોયું કે દૂર બિંદુની વ્યાખ્યા જોઈ કે વસ્તુનું અંતર અનંત અંતર હોય ત્યારે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ. તો પહેલી આકૃતિમાં શું આપ્યું છે કે વસ્તુ છે અનંત અંતરે મૂકેલી છે એટલે વસ્તુ છે દેખાતી નથી. ત્યારબાદ વસ્તુ જો અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ છે ક્યાં પડે છે? નેત્ર પટલ પર પડે છે. એટલા માટે આપણે દૂરની વસ્તુ છે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે લઘુ દ્રષ્ટિની ખામી ક્યારે ઉદ્ભવે કે ક્યારે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તેમાં જોશો તો વસ્તુ અનંત અંતરે હતી એમાંથી ખસીને શું આવે છે? ઓ નામ આપ્યું છે. ઓ એટલે શું? ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. વસ્તુ છે હવે અનંત અંતરે નથી, લેન્સની નજીક આવી ગઈ એટલા માટે આપણે અહીં નામ નિર્દેશ કરેલ છે ઓ. અને લેન્સમાંથી વસ્તુના સમાંતર કિરણો ક્યાં જાય છે? નેત્ર પટલ પર પડે તો આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ. પણ તમે આકૃતિમાં જોશો તો અહીંયા શું આપ્યું છે? નેત્ર પટલ પર આ આપ્યું છે એટલે ઇન્સિડન્ટ વેવ એટલે કે કિરણો છે શું થાય છે? નેત્ર પટલ પર આપાત થતા હોય તો આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ. પણ તમે આકૃતિમાં જોશો તો શું થાય છે? તો કે આ છે એ નેત્ર પટલની શું થાય છે? આગળની બાજુ થોડો ખસી જાય છે. એને આપણે નામ આપ્યું આઈ ડેશ એટલે કે વસ્તુનું પ્રતિબિંબ છે એ નેત્ર પટલ પર પડતું નથી પરંતુ નેત્ર પટલની આગળના ભાગમાં પડે છે. એટલા માટે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી અને લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. હવે છે ખામી થવાના કારણો. તો ખામી થવાનું પહેલું કારણ શું છે? તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જવી. આપણને ખ્યાલ છે કે જો કેન્દ્ર લંબાઈ ઘટે તો શું થાય? લેન્સનો પાવર વધે. લેન્સનો પાવર વધે તો આપણે શું કરીએ? નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ, દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. એટલે પહેલું કારણ શું હોઈ શકે? તો કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ છે ઘટી જવી. અને બીજું કારણ છે નેત્ર પટલ અને લેન્સ વચ્ચેનું અંતર છે વધી જવું. ત્યારબાદ આપણે ખામીના નિવારણ જોઈએ. તો ખામીનું નિવારણ શું છે? તો જ્યારે લઘુ દ્રષ્ટિની ખામી હોય અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય ત્યારે આપણે નજીકની કે દૂરની વસ્તુ જોઈ શકતા નથી. એના માટે આપણને ડોક્ટર છે એ યોગ્ય લેન્સના ચશ્મા પહેરવાની સલાહ આપે છે. તો લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાથી લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકાય છે. જોઈએ ગુરુ દ્રષ્ટિની ખામી અથવા એનું બીજું નામ છે હાઇપરમેટ્રોપિયા તેમજ ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને તેનું નિવારણ. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે નામ પરથી શું થાય કે દૂરની વસ્તુ સ્પષ્ટપણે ન દેખાતી હોય, પણ નામ કરતા શું છે? વિરુદ્ધ છે. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ પરંતુ નજીકની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ગુરુ દ્રષ્ટિની ખામીમાં આપણે પહેલી આકૃતિ જોઈએ કે જો ગુરુ દ્રષ્ટિની ખામી ન હોય તો નેત્ર પટલ પર પ્રતિબિંબ રચાય છે. જો લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો નેત્ર પટલની આગળ અથવા તો નેત્ર પટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય ત્યારે આંખની ખામી જોવા મળે છે. તો પહેલી આકૃતિ જોઈએ કે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે ત્યારે શું થાય? તો કે આપણને ખ્યાલ છે કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે લઘુત્તમ અંતર સ્પષ્ટ જોવા માટે અંતર કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ જેને નજીકનું બિંદુ કહેવામાં આવે છે. તો પહેલી આકૃતિ આપી છે જેમાં લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર છે અને પ્રતિબિંબ ક્યાં મળે છે? નેત્ર પટલ પર રચાય છે. માટે આપણે નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, દૂરની વસ્તુને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલ પર પડે ત્યારે આપણે વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ. તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે? તો કે આપણે દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર હોવું જોઈએ. એટલે આંખથી 25 સેન્ટીમીટરનું અંતર હોય તો જ આપણે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ. હવે આપણે બીજી આકૃતિ જોઈએ કે જો ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો એમાં શું જોવા મળે છે? તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો આંખનું નજીકનું બિંદુ છે એ શું થાય છે? તો કે 25 સેન્ટીમીટર હોવું જોઈએ અંતર, એ શું થાય છે? 25 સેન્ટીમીટર કરતા વધી જાય છે. એટલે કે વસ્તુ છે એ આંખ કરતા 25 સેન્ટીમીટર વધારે દૂર ખસી જાય છે અને પ્રતિબિંબ નેત્ર પટલ પર પડવું જોઈએ. જે આઈ હતું એને લીધે શું થઈ જાય છે? નેત્ર પટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય છે જેને આપણે આઈ ડેશ નામ આપેલું છે. આવી વ્યક્તિ હોય ગુરુ દ્રષ્ટિની ખામી
દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકીએ પરંતુ નજીકની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. અને બીજું છે નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું અંતર છે વધી જવું. આ ખામીનું નિવારણ શું છે? તો કે આ ખામીના નિવારણ માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ચશ્મા પહેરવાથી આપણે દૂરદ્રષ્ટિની ખામીનું નિવારણ કરી શકીએ છીએ. દ્રષ્ટિની ખામીમાં આપણે બે ખામી જોઈ, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, અને હવે ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયા ખામી થવાના કારણો અને તેનું નિવારણ. તો પ્રેસ બાયોપિયામાં શું થાય છે કે મોટી ઉંમરની સાથે વ્યક્તિની આંખમાં શું હોય છે, ઉંમરની સાથે ખામીઓ આવે છે અને વ્યક્તિ છે એ સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી. ઉંમર વધવાની સાથે શું થાય છે તો કે આંખની સમાવેશ ક્ષમતા ઘટી જાય છે. આપણે આગળ સમાવેશ ક્ષમતા જોઈ તો સમાવેશ ક્ષમતા કોને કહેવામાં આવે છે તો કે માનવ આંખની અંદર નેત્રમણિ કે સ્ફટિકમય લેન્સ આવેલા હોય છે તે પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે એની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. નેત્રમણિ કે સ્ફટિકમય લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે તો કે સિલિયરી સ્નાયુઓ છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે. તો શું થાય છે તો કે મોટાભાગના ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતા શું થાય છે ઘટી જાય છે. એ ઉપરાંત આપણે જોયું કે આંખનું નજીકનું બિંદુ કેટલું છે 25 સેન્ટીમીટર હોવું જોઈએ. જો 25 સેન્ટીમીટર કરતા દૂર ખસી જાય તો આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. આંખનું દૂર બિંદુ છે એ કેટલું હોવું જોઈએ તો કે અનંત અંતર હોવું જોઈએ. જો અનંત અંતરેથી ખસીને વ્યક્તિ તરફ નજીક આવે તો આપણે દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે. એટલે પ્રેસ બાયોપિયા એટલે આપણે શું કહી શકીએ તો કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને સાથે હોય એને આપણે પ્રેસ બાયોપિયા કહી શકીએ. તો મોટાભાગના લોકોનું શું થાય છે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર થી દૂર ખસી જાય છે એટલે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી. તેમજ ઘણીવાર વ્યક્તિને ચશ્મા વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે. શું કામ તો કે એનું આંખનું દૂર બિંદુ જે અનંત અંતરે આવેલું હોય છે જે અનંત અંતરેથી ખસીને વ્યક્તિ તરફ નજીક આવે છે એટલે દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે. હવે છે પ્રેસ બાયોપિયા ખામી થવાના કારણો. તો શું થાય છે તો કે આંખના લેન્સની સ્થિતિસ્થાપકતા ઘટી જાય છે. એટલે આંખનો લેન્સ છે એ જરૂરિયાત મુજબ નાનો કે મોટો થઈ શકતો નથી એટલે એની સ્થિતિસ્થાપકતા ઘટી જાય છે. આંખના સિલિયરી સ્નાયુઓ શું થાય છે નબળા પડે. સિલિયરી સ્નાયુઓ નબળા પડશે તો એ નેત્રમણિ કે સ્ફટિકમય લેન્સ જેને આપણે કહીએ છીએ એની કેન્દ્ર લંબાઈમાં યોગ્ય ફેરફાર નહીં કરી શકે. અને ત્રીજું કારણ છે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે પરંતુ ડોળાની લંબાઈ છે એ સામાન્ય રહે છે. ડોળાની લંબાઈમાં ફેરફાર થતો નથી. પ્રેસ બાયોપિયા ખામીનું નિવારણ શું કરી શકીએ તો કે જે વ્યક્તિ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી બંનેથી પીડાતી હોય એવા વ્યક્તિ માટે દ્વિકેન્દ્રી લેન્સ જેનું બીજું નામ છે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોફોકલ લેન્સમાં શું હોય છે તો કે એક જ ચશ્માના એક જ કાચની અંદર ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સનો બનેલો હોય છે અને નીચેનો ભાગ છે બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે. તો લેન્સનો ઉપરનો ભાગ શેનો બનેલો હોય છે અંતર્ગોળ લેન્સનો બનેલો હોય છે જેથી તે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે અને લેન્સનો નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે જેથી તે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે. માટે પ્રેસ બાયોપિયા